विद्यार्थी मित्रों आगळ આપણે બીજા થોડાક વધારે સરવાળા બાદબાકી કરીએ શ્રેણીકોના સરવાળા બાદબાકી ક્યાંક ગુણાકાર છે એવું કરી અને પરિણામો મેળવીએ જોઈએ તો 13મા લેક્ચરમાં 12મા લેક્ચરમાં આપણે 9 સુધી એક્ઝામ્પલ ગણ્યા હતા એક્સરસાઇઝ 2 માં હવે આપણે એક્સરસાઇઝ 2 નો 10મો દાખલો ગણીએ તો જોઈએ આપણને 10મા એક્ઝામ્પલમાં ત્રણ શ્રેણીક આપેલા છે 3/3 કક્ષાવાળા ત્રણ શ્રેણીક આપેલા છે અને એના ઉપરથી આપણે a + b b - c એ બંને પરિણામ શોધવાના છે અને આ પરિણામ ચકાસવાનું છે એટલે સાચું છે કે ખોટું છે છેલ્લે મળ્યા પછી આપણે છેલ્લે જવાબમાં લખીશું કે સત્ય છે કે અસત્ય છે જોઈએ તો સૌથી પહેલા a + b મેળવી લઈએ અહીં a + b = જો સૌથી પહેલા તો ત્રણેય શ્રેણીકોની કક્ષા સમાન છે એટલે ત્રણેયના કોઈ પણ પ્રકારના સરવાળા બાદબાકી થઈ શકશે ટૂંકમાં અહીંયા જે પણ પરિણામો માંગેલા છે બધા જ પરિણામો અસ્તિત્વ ધરાવે છે a અને b આવા બે શ્રેણીકો છે આ બેનો સરવાળો જ કરીએ હવે ડાયરેક્ટ સરવાળો કરી અને આપણને ખબર છે કોઈ પણ બે શ્રેણીકોનો સરવાળો એટલે તેના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખીશું જોઈએ a + b 1 + 3 4 2 - 1 નો સરવાળો 2 અને -1 નો સરવાળો 1 -3 અને 2 નો સરવાળો -1 5 અને 4 નો સરવાળો 9 0 + 2 2 2 + 5 7 1 + 2 3 1 + 0 1 1 + 3 4 a - b મળ્યું તથા b - c મેળવીએ b - c = તો b શ્રેણીકના ઘટકોમાંથી c શ્રેણીકના અનુરૂપ ઘટકો બાદ કરીશું એટલે 3 - 4 - 1 -1 -1 -2 2 - 2 0 4 - 0 4 2 - 3 -1 5 - 2 3 2 - 1 2 - 1 1 0 - 2 2 3 - 3 0 જોઈએ એટલે a + b અને b - c મળી ગયા હવે આપણે જે પરિણામ ચકાસવાનું છે એની ડાબી બાજુ માટે વિચારીએ તો લખીશું હવે a + b - c ડાયરેક્ટ લખીશું તો ચાલશે પણ ભૂલ ન થવી જોઈએ હું લખું છું a છે 1 2 - 3 5 0 2 1 1 1 પ્લસ b - c આ મેળવેલો b - c લખીએ તો -1 -2 0 4 -1 3 1 2 0 આ બંનેનો સરવાળો કરી લઈએ સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખીશું તો 1 - 1 0 2 - 2 0 -3 0 -3 5 + 4 1 0 - 1 -1 2 + 3 5 1 + 1 2 1 + 2 3 1 + 0 1 અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ કારણ કે આપણે જવાબમાં સત્ય છે કે અસત્ય છે તે એવા બે પરિણામોની મદદથી નક્કી કરીશું
હવે મેળવવાનું છે a plus b minus c. તો ઓલરેડી આપણે a plus b મેળવેલું છે, એનો ઉપયોગ કરીશું. c લખેલા છે ને આપણી પાસે. જોઈએ હવે અને a plus b minus c equal to આ a plus b છે, એમાંથી જોઈએ c બાદ કરવો છે. 4 1 2 0 3 2 1 minus 2 અને 3. a plus b જે મેળવ્યા હતા એ જ પદનો ઉપયોગ કરી લીધો મેં. a plus b minus c. હવે આમાં ક્યાં બાદ કરીએ તો 4 minus 4 0 1 minus 1 0 minus 1 minus 2 minus 3 9 minus 0 5 plus 4 એટલે 9 થશે. 9 minus 0 9 2 minus 3 minus 1 7 minus 2 5 3 minus 1 2 1 minus minus 2 એટલે 3 4 minus 3 એટલે 1. જોઈએ પરિણામ 1 અને 2 જોઈએ. બંને શ્રેણી 3/3 છે. હવે અનુરૂપ ઘટકો જોઈ લઈએ. 0 0 minus 3 0 0 minus 3 9 minus 1 5 9 minus 1 5 2 3 1 2 3 1. તો બંને શ્રેણી તો સમાન છે, માટે આપણે આવું લખી શકીશું. માટે પરિણામ 1 અને 2 પરથી a plus b minus c equal to a plus b minus c સત્ય છે. આ પરિણામ સાચું છે એવું આપણે ઉદાહરણથી ચકાસ્યું. હંમેશા યાદ રાખીશું કે ચકાસો એવું લખ્યું હોય તો આપણે જવાબમાં લખીશું કે આ પરિણામ સાચું છે કે ખોટું. જે મળતું હોય એ પ્રમાણે જવાબ લખાશે. જોઈએ એના પછી 10મો પ્રશ્ન 11મો એક્ઝામ્પલ. જો તો અહીંયા રકમ લખેલી છે, તમે જુઓ a અને b એવા બે શ્રેણીક આપેલા છે. બંને શ્રેણીકો 3/3 કક્ષાના છે. 3/3 કક્ષાના બે શ્રેણીકો ને કોઈ એક અદિશ વડે ગુણી અને એ બંનેનો તફાવત લેવાનો છે. કોઈ પણ બે શ્રેણીકોનો તફાવત વ્યાખ્યાયિત થવા માટે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. અહીંયા બંનેની કક્ષા 3/3 છે એટલે એ વ્યાખ્યાયિત છે. તો 11માના જવાબમાં લખીએ અહીં માંગેલ પરિણામ ઇક્વલ ટુ 3a minus 5b. 3a minus 5b. આના માટે આપણે 3a minus 5b મેળવવાના છે. તો 3 into એ શ્રેણી લખીશું 3 into 2/3 1 5/3 1/3 2/3 4/3 7/3 2 2/3 minus 5 into b શ્રેણી લખીશું 2/5
3/5, 1/5, 1/5, 2/5, 4/5, 7/5, 6/5, 2/5. જોઈએ અહીંયા એ અને બી બંને શ્રેણીના ઘટકોમાં ઘણા બધા અપૂર્ણાંક છે, પણ પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે આ આદેશની અંદર ગુણીશું ત્યારે બધા જ અપૂર્ણાંક દૂર થઈ જશે. આ 3 આદેશ જ્યારે શ્રેણિક સાથે ગુણાય છે એની વ્યાખ્યા પરથી આ 3 શ્રેણિકના અંદરના દરેક ઘટક સાથે ગુણાઈ જશે. એટલે 3 દરેક ઘટક સાથે ગુણીએ તો આવું થશે. અહીંયા 3 ગુણો તો 3 થી કેન્સલ થશે, 2, અહીંયા 3, 5, 3 ગુણો એટલે 1, 2, 4, 3 ગુણો તો 7, અહીંયા 3 ગુણો એટલે 6, અહીંયા 2. આ એક પ્રમાણે દરેક ઘટક સાથે 5 ગુણાશે. 5 ગુણાશે એટલે છેદમાં 9 ઘટકમાં છેદમાં 5 છે એ દૂર થઈ જશે. એટલે 2, 3, 1, 1, 2, 4, 7, 6, 2. જોઈએ હવે તો અહીંયા આમ તો આ રકમ પ્રમાણે જવાબ મળે, પણ આ રકમમાં અહીંયા 1 છે. અહીંયા 1 છે એટલે અહીંયા 1 આવશે, અને અહીંયા 1 સાથે 5 ગુણાશે એટલે 5 આવશે. જુઓ તો હવે અહીંયા દરેક અનુરૂપ ઘટકમાંથી અનુરૂપ ઘટક બાદ કરીએ તો આમ તો 2 - 2, 3 - 3, 5 - 5, બીજી હાર 1 2 4, 1 2 4, 7 6 2, 7 6 2. બધા જ ઘટકો શૂન્ય થશે. જોઈએ તો અહીંયા આપણને શૂન્ય શ્રેણિક મળે છે. હજુ અહીંયા સુધીનો જવાબ સાચો છે, પણ ત્યારે કદાચ એમસીક્યુમાં આ સ્વરૂપમાં ના હોય તો આને આપણે O લખી શકીએ. O યાદ કરો 3x3, અથવા શબ્દમાં પણ હોઈ શકે શૂન્ય શ્રેણી. એટલે આટલા સુધી જવાબ લખવો વધારે સારો. બધા જ ઘટકો સરખા થવાથી 0 મળી ગયો. નેક્સ્ટ 12મો દાખલો. જો આપણને y એક શ્રેણિક આપેલો છે 2/2 કક્ષાનો, બે હાર અને બે સ્તંભ 2/2 કક્ષાનો એક શ્રેણિક આપેલો છે. આ y નો 2x સાથે સરવાળો કરવાથી 2/2 ની કક્ષાનો શ્રેણિક મળે છે. એટલે x પણ 2/2 કક્ષાનો શ્રેણિક હશે એવું આપણે વિચારી શકીએ, કારણ કે બે શ્રેણિકોનો સરવાળો ત્યારે શક્ય બને બંનેની કક્ષા સમાન હોય. તો x એ 2/2 કક્ષાનો શ્રેણિક હશે. હવે જુઓ તો આપણને આવું આપેલું છે. અહીં x y શ્રેણિકને સામાન્ય રીતે કેપિટલ લેટર્સ વડે દર્શાવાય છે. y આ રીતે લખો એ વધારે યોગ્ય છે. આપણને આ આપેલું પરિણામ છે 1 0 -3 2. તો x y 1 0 -3 2 એવો શ્રેણિક આપેલો છે. આપણે x શોધવો છે, x ને સૂત્રનું કરતા બનાવવો છે. તો હું બંને બાજુ
માઇનસ વાય ઉમેરું છું. બંને બાજુ માઇનસ વાય, ડાબી બાજુ માઇનસ વાય ઉમેર્યા, આ જમણી બાજુ માઇનસ વાય ઉમેર્યા. બંને બાજુ માઇનસ વાય શ્રેણિક ઉમેર્યો, ડાબી બાજુથી y અને માઇનસ y દૂર થશે એટલે 2x મળશે. 2x equal to 1 0 minus 3 2 પ્લસ આપણી પાસે y શ્રેણિક છે જેને માઈનસ એટલે કે -1 વડે ગુણવાથી -y શ્રેણિક મળશે. -y શ્રેણિક એટલે -1 વડે ગુણવું એટલે દરેક ઘટકને -1 વડે ગુણીશું. તો આના દરેક ઘટકને -1 વડે ગુણી લઈએ. y આ છે -3 -2 -1 -4. બે શ્રેણીકોનો સરવાળો કરી લઈએ. બે શ્રેણીકોનો સરવાળો કરીએ તો 1 અને -3 નો સરવાળો -2, 0 -2 નો સરવાળો -2, -3 -1 નો સરવાળો -4, 2 અને -4 નો સરવાળો -2. માટે x equal to 1/2 -2 -4 -2. હવે અહીંયા હું દરેક 1/2 ને અંદર ગુણી લઉં છું. 1/2 દરેક ઘટક સાથે ગુણી લઉં એટલે આવું મળશે. આને -1 1/2 વડે ગુણો 2 2 કેન્સલ, -1 -2 અને -1. હજુ કદાચ આને આગળ એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય. -1 કોમન લઈ બહાર મૂકી દો તો x માઇનસ શ્રેણિકની અંદર 1 2 1 1 એવું મળી શકે. જોઈએ નેક્સ્ટ 13 એક્ઝામ્પલ માટે આપણને આવું જ એક પરિણામ આપેલું છે. એ પરિણામ ઉપરથી આપણે શ્રેણિક x શોધવાનો છે. તો જોઈએ અહીં 2a plus 3x equal to 5b આપેલ છે. આપણે x ને સૂત્રનો કરતા બનાવો છે. x વાળું પદ ડાબી બાજુ વધે એવું કરીએ. x વાળું એકલું જ પદ ડાબી બાજુ વધે માટે ડાબી બાજુથી 2a ને દૂર કરીશું. 2a ને દૂર કરવા માટે બંને બાજુ -2a ઉમેરી. તો માટે -2a plus 2a plus 3x equal to -2a plus 5b. બંને બાજુ મેં -2a ઉમેર્યા. અહીંયાથી -2a અને +2a દૂર થાય એટલે 3x મળશે. -2a plus 5b. હવે આપણે x શોધવા છે એટલે 3 વડે ભાગી શકાય, પણ 3 વડે હાલ નહીં ભાગવું. હું પહેલા 3x મેળવી લઈશ, પછી 3 વડે ભાગીશ એટલે મારે અહીંયા 3 અપૂર્ણાંકમાં લખવો ન પડે. -2a તો a ના દરેક ઘટકને આપણે -2 વડે ગુણીને લખીશું. આપણો આ a શ્રેણિક છે, દરેક ઘટકને -2 વડે ગુણીએ. 8 * -2 -16, 4 * -2 -8, 3 * -2 -6,
0 -2 અને -2 એટલે 4, 6 અને -2 -12 પ્લસ બી શ્રેણીક લખીએ તો એના દરેક ઘટકને 5 વડે ગુણી લઈશું તો 5 ગુણ્યા 2 10, 5 ગુણ્યા 4 20, 5 ગુણ્યા -5 -25, 5 ગુણ્યા -2 -10, 5 ગુણ્યા 2 10 અને 5 ગુણ્યા 1 5. હવે સરવાળો કરીએ. -16 + 10 -16 + 10 -6, 0 + -10 -10, -8 + 20 12, 4 + 10 14, -6 - 25 -31, -12 અને 5 -7. આ કિંમત થઈ 3x ની. આપણને x શોધવાના કયા છે માટે આપણે 3 વડે ભાગી લઈશું. તો દરેક ઘટકને 3 વડે ભાગીશું. આગળના દાખલામાં મેં પહેલી વખત હતું એટલે 1/2 લખીને 1/2 ને અંદર ગુણ્યા હતા. હવે અહીંયા દરેક ઘટકને હું 3 વડે ભાગી લઉં છું. -2 -10/3 4 14/3 -31/3 -7/3. એટલે જવાબમાં આ પ્રમાણનું શ્રેણીક મળશે. જે આપણને ખબર છે સરવાળા બાદબાકી કરીએ ત્યારે સામાન્ય રીતે એ જ ટાઈપનો શ્રેણીક મળતો હોય છે જે કક્ષાવાળો રકમમાં હોય છે. જોઈએ એક્ઝામ્પલ 14. એક્ઝામ્પલ 14 ની અંદર x + y = 2/2 કક્ષાનો એક શ્રેણીક, x - y = 2/2 કક્ષાનો બીજો એક શ્રેણીક આપેલો છે. અને આપણે આ બે સમીકરણ ઉકેલી અને x ને y શોધવાના છે. તો જોઈએ આમાં આપણે ડાયરેક્ટ લખીશું તો ચાલશે, પણ આ શ્રેણીકને હું ધારી લઉં છું કેપિટલ E અને આ શ્રેણીકને ધારી લઉં છું કેપિટલ B. એટલે આવું લખી શકાય. અહીં આપેલા સમીકરણો x + y = a અને x - y = b સ્વરૂપે દર્શાવી શકાય. જ્યાં 5 to 0 9 = a અને 3 6 0 - 1 = b. જોઈએ તો હવે બે સમીકરણ છે આપણી પાસે x + y અને x - y. તો સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાથી આપણને y વાળું પદ દૂર થઈ અને x વાળું પદ મળશે. અને પહેલામાંથી બીજું બાદ કરીશું એટલે x વાળું દૂર થઈ અને આપણને y ની કિંમત મળશે. તો સમીકરણ 1 + 2 લેતા समीकरण 1 + 2 implies x + y = a
x minus y equal to b. આમાંથી આ બાદ કરીએ, સોરી સરવાળો કરીએ તો માટે 2x equal to a plus b. તો શ્રેણી a અને b લખી લઈએ આપણે. જો તો A5209 360 minus 1 બંને શ્રેણીકોનો સરવાળો કરી લઈશું. 5 plus 3 8 2 plus 6 8 0 plus 0 0 9 plus minus 1 એટલે 8. આ કિંમત મળી 2x ની 2 વડે ડાયરેક્ટ ભાગી લઈશું. કોઈ પણ અદિશ શ્રેણિક સાથે ગુણાકારમાં એટલે આ 2 બીજી બાજુ 1/2 થઈ જશે એટલે 2 વડે ભગાશે. 2 વડે ભાગીએ તો દરેક ઘટક 2 વડે ભાગીએ એટલે x બરાબર 4404. जी આપણો જવાબ સાચો જ છે, પણ હજુ 4 કોમન લેવા હોય તો લઈ શકાય, અને 4 કોમન લઈએ તો 4 * 1101 એવો શ્રેણિક મળશે. એકમ શ્રેણિક નથી પણ એવો શ્રેણિક મળશે. તથા y શોધવા માટે પહેલામાંથી બીજું પરિણામ બાદ કરી લઈએ. તથા સમીકરણ 1 - 2 લેતા समीकरण 1 - 2 लेता x plus y equal to a, x minus y equal to b. આમાંથી આ બાદ કરો તો 2x બરાબર a minus b. સાદા સમીકરણ ઉકેલતા હોય તેવા જ પરિણામો છે. એ એટલે 5209 5209 minus 360 minus अनुरूप घटक बात કરી લઈએ તો 5 minus 3 એટલે 2 minus 4 2 minus 4 0 અને 10 માટે y equal to 2 વડે ભાગીએ 1 minus 2 0 5. તો આ x અને y મળ્યા. જોઈએ હવે 14મા એક્ઝામ્પલ જેવો જ 15મા એક્ઝામ્પલ છે. રકમ છે બોર્ડ ઉપર લખેલી છે, તમે એને વિડિયો સ્થિર કરી અને રકમ લખી અને ગણી શકશો. જુઓ તો x plus y બરાબર એક શ્રેણિક આપેલો છે, x minus y બરાબર બીજો શ્રેણિક આપેલો છે. તો આને a અને આને b ધારી લો તો આગળના દાખલાની જેમ જ બંનેનો સરવાળો કરશો એટલે 2x બરાબર a plus b આવશે. a plus b શું થશે? 7 + 3 10 0 અને 2 8 એટલે 7 + 3 10 પહેલો ઘટક 10 0 + 0 0 2 + 0 2 5 + 3 8 આ 2x ની કિંમત થઈ એટલે x આવશે તમારો 5014 5014. એવો જ y પણ તમે શોધી શકશો. x માંથી a માંથી b બાદ કરો અને 2 વડે ભાગો એટલે y મળી જશે. હવે એક 16મો એક્ઝામ્પલ છે. હું રકમ લખું છું, તમને હોમવર્કમાં આપું છું, થોડી હિન્ટ આપું છું એટલે તમે એ ગણી શકશો. જો 2x plus 3y
equal to 2340 અને 3x plus 2y equal to 2 minus 2 minus 1 5 હોય તો કેપિટલ X અને કેપિટલ Y શું જોઈએ તો આગળના દાખલા જેવું જ છે, ખાલી x અને y ના સહગુણકો પહેલામાં હતા એના કરતા થોડા ભિન્ન છે. તો હિન્ટ આપી દઉં, બાકી તમે ગણી શકશો. આને a અને આને b શ્રેણી ધારી લઈએ તો 2x 3y = a. આવું તમને એક સમીકરણ મળશે. બીજું સમીકરણ મળશે 3x 2y = b. તો આ બે સમીકરણ તમે ઉકેલી શકો. આને 2 વડે અને 3 વડે ગુણો. 2 વડે ગુણો એટલે 6y, 3 વડે ગુણો એટલે 6y. 6y માંથી 6y દૂર કરો, y વાળું પદ દૂર થઈ જશે, x મળી જશે. આને 3 વડે અને 2 વડે એટલે 6x દૂર થઈ જશે, y મળી શકશે. તમે એ ગણી શકશો. અને બીજું, દરેકે એક્ઝામ્પલ 17 માટે ઉદાહરણ 17 પેજ નંબર 60 એની રકમ તમારે તમારા ચોપડામાં નોંધી લેવાની છે. એક્ઝામ્પલ 17 ઉદાહરણ 17 પેજ નંબર 60 ડિસ્ક્રિપ્ટિવ લખાણ છે, ઘણું બધું લખાણ છે, એટલે એ પ્રશ્ન આપણે મૌખિક ચર્ચા કરી અને હું જવાબ લખીશ. બોર્ડ ઉપર પૂરો પ્રશ્ન લખવાનો રહેશે નહીં મારે, એટલે એ પ્રશ્ન તમે લખી લેજો એટલે આપણો એટલો સમય બચી જાય. સાદા સરવાળા બાદબાકી શોધ્યા. અહીંયા આપણે એક 17મો દાખલો પછી ગણીશું, એટલે સરવાળા બાદબાકી પૂરા થઈ અને આ એક્સરસાઇઝમાં એના પછીનું નેક્સ્ટ સ્ટેપ ભણવાનું થશે બે શ્રેણીકોના ગુણાકાર. એટલે મિત્રો સરવાળા બાદબાકી બહુ જ સરળ હતા, સાદી ચોકસાઈથી પણ કામ થઈ જતું હતું. એ જ ચોકસાઈ આગળ લઈ જઈ અને ગુણાકાર બરાબર ધ્યાનથી ગણીશું. એટલે આ 16મો દાખલો ગણી લેજો. 17માની રકમ એક વખત તમે તમારી યોગ્ય જગ્યાએ નોંધી લેજો. આ પ્રમાણે આજે આપણે આટલું રાખીશું.